વિદ્યુત ક્ષેત્રનો ભૌમિતિક અર્થ. વિદ્યુત ભારોના તંત્રની આસપાસના અવકાશમાંના બિંદુએ વિદ્યુત ક્ષેત્ર તે બિંદુએ મૂકેલા એકમ ધન વિદ્યુતભાર પર લાગતું બળ આપે છે. મીન્સ કે ધારો કે આપણી પાસે કોઈ એક ચાર્જ છે અહીંયા ક્યુ, આના આસપાસના વિસ્તારમાં કોઈ એક વિદ્યુતભાર મૂકવામાં આવે તો આના પર શું લગાવે છે? બળ લગાવે છે. અને આ વિદ્યુતભારને મૂકીએ તો આના સ્થાનમાં કે ગોઠવણીમાં કોઈ ફેરફાર ના થવો જોઈએ, એટલે તંત્રને ખલેલ પહોંચાડ્યા સિવાય વિદ્યુત ભારોના તંત્રની આસપાસના અવકાશમાંના બિંદુએ વિદ્યુત ક્ષેત્ર તે બિંદુએ મૂકેલા એકમ ધન વિદ્યુતભાર પર લાગતું બળ આપે છે. વિદ્યુત ક્ષેત્ર એ વિદ્યુત ભારોના તંત્રની લાક્ષણિકતા છે અને વિદ્યુત ક્ષેત્ર નક્કી કરવા માટે મૂકેલા પરીક્ષણ વિદ્યુતભારથી સ્વતંત્ર છે. મીન્સ કે વિદ્યુતભાર નક્કી કરવા માટે વપરાતું જે પરીક્ષણ વિદ્યુતભાર છે એનાથી કેવું છે? સ્વતંત્ર છે. અવકાશમાંના દરેક બિંદુએ વિદ્યુત ક્ષેત્ર વ્યાખ્યાયિત થાય છે અને એકથી બીજા બિંદુએ બદલાય છે. વિદ્યુત ક્ષેત્ર એ સદિશ છે કારણ કે તે એકમ ધન વિદ્યુતભાર પર લાગતું બળ છે અને બળ સદિશ રાશિ છે. પ્રવેગી ગતિ કરતા વિદ્યુત ભારો તરંગો ઉત્પન્ન કરે છે જે પ્રકાશની ઝડપ થી પ્રસરે છે. આમ વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રોને વિદ્યુતભાર પરની તેમની અસરો દ્વારા પારખવામાં આવે છે. અસરો એટલે બળ દ્વારા. નેક્સ્ટ, વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સમજૂતી આપો અને વિદ્યુત ક્ષેત્રનું માન સમજાવો. તો વિદ્યુતભાર કે વિદ્યુતભારના તંત્રથી ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રનું ચિત્રાત્મક સ્વરૂપ એટલે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ. તો વિદ્યુત ક્ષેત્ર રેખા એ વિદ્યુત ક્ષેત્રનું ચિત્રાત્મક સ્વરૂપ છે. બીજો મુદ્દો, અવકાશમાં વિદ્યુત ભારના વિદ્યુત ક્ષેત્રની દિશામાં જ હોય તેવા સદિશો દોરો કે જેમના મૂલ્ય દરેક બિંદુએ ક્ષેત્રની તીવ્રતાના સમપ્રમાણમાં હોય. તો બિંદુવત વિદ્યુતભારનું મૂલ્ય E બરાબર સૂત્ર છે KQ/R². E બરાબર KQ/R² હોવાથી જેમ જેમ વિદ્યુતભાર દૂર જઈએ તેમ તેમ સદિશ નાના થતા જાય છે. હંમેશા ત્રિજ્યાવર્તી દિશામાં હોય છે. તો ધન વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર અહીંયા આપણે દર્શાવ્યું છે. જેમ જેમ દૂર જાય છે તેમ તીરની લંબાઈ નાની થતી જાય છે. ધન વિદ્યુતભાર માટે બહારની દિશામાં હોય છે અને ઋણ વિદ્યુતભાર માટે અંદર તરફની દિશામાં હોય છે. તો ધન અને ઋણ બંનેને કારણે વિદ્યુત ક્ષેત્ર આપણે અહીંયા દર્શાવેલું છે. નેક્સ્ટ પોઈન્ટ, આકૃતિમાં દરેક તીરના પૂંછ પર મૂકેલા એકમ ધન વિદ્યુતભાર પર બળ લાગતું બળ એટલે કે તે બિંદુ આગળની વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા દર્શાવે છે. તીરોને તીરની દિશામાં જોડવાથી ક્ષેત્ર રેખા મળે છે જે બિંદુવત વિદ્યુતભાર માટે અનંત મળે છે. વિદ્યુતભારના ક્ષેત્રનું મૂલ્ય ક્ષેત્ર રેખાઓની ગીચતા એટલે ઘનતા દ્વારા દર્શાવાય છે. તો અહીંયા આપેલું છે કે વિદ્યુતભારની નજીક વિદ્યુત ક્ષેત્ર પ્રબળ હોય છે અને ક્ષેત્ર રેખાની ઘનતા વધુ હોય છે, એટલે કે નજીક નજીક છે. જ્યારે વિદ્યુતભારથી દૂર ક્ષેત્ર નબળું હોય છે અને ક્ષેત્ર રેખાઓની ઘનતા એટલે કે ગીચતા ઓછી હોય છે, તેથી દૂર દૂર હોય છે. તો આકૃતિમાં તમે જોઈ શકો છો, અહીંયા નજીક વિદ્યુતભારની નજીક લો તો આ ક્ષેત્ર રેખાઓ કેવી છે? નજીક નજીક. અને જેમ જેમ દૂર જાવ તેમ ક્ષેત્ર રેખાઓ દૂર દૂર જોવા મળે છે. એટલે કે નજીક હશે તેમ ક્ષેત્ર રેખાની ઘનતા વધારે તેમ તીવ્રતા વધારે, દૂર હોય તેમ ક્ષેત્ર રેખાની ઘનતા ઓછી અને તીવ્રતા કેવી આવશે? ઓછી આવશે. નેક્સ્ટ ક્વેશ્ચન, આઈએમપી પ્રશ્ન કહી શકાય, ક્યારે બોર્ડમાં હજી સુધી આવ્યો નથી એટલે પૂછવાની શક્યતા છે કે ક્ષેત્ર રેખાઓ ક્ષેત્રફળ પર અથવા
ક્ષેત્રફળ દ્વારા આંતરેલા ઘનકોણ પર કેવી રીતે આધાર રાખે છે? તો અહીં આકૃતિમાં દર્શાવ્યા અનુસાર ઓ બિંદુ આગળ ક્ષેત્ર રેખાઓનો સમૂહ દર્શાવેલ છે. ઓ બિંદુ આગળ બધી દિશામાં, પણ કોઈ એક દિશામાં અહીંયા લીધેલું છે. તો ક્ષેત્ર રેખાને લંબ રૂપે આર અને એસ બિંદુઓ પાસે, આ બિંદુ આર છે અને આ એસ બિંદુ છે, નાના અને સમાન ક્ષેત્રફળ ખંડો મૂકેલા છે આર અને એસ પાસે. આકૃતિ પરથી કહી શકાય કે આર બિંદુ આગળનું વિદ્યુત ક્ષેત્ર એસ બિંદુ આગળના વિદ્યુત ક્ષેત્ર કરતા પ્રબળ છે, કારણ કે આર બિંદુ એથી વધારે ક્ષેત્ર રેખાઓ પસાર થાય, ગીચોગીચ છે. એસ પાસે ઓછી ક્ષેત્ર રેખાઓ પસાર થાય છે, ત્યાં ઓછી ગીચ છે. અને અહીંયા એસ આર ક્ષેત્રફળમાંથી એસ ક્ષેત્રફળ કરતા વધારે ક્ષેત્ર રેખાઓ પસાર થાય છે, અને વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય ક્ષેત્ર રેખાઓના સમપ્રમાણમાં છે. હવે આપણે સમતલ કોણ લઈએ છીએ, એટલે ખૂણો બરાબર ચાપ અપોન શું લખીએ? ત્રિજ્યા. તે રીતે ત્રિપરિમાણમાં ઘનકોણ લઈએ છીએ તો ચેન્જ ઇન એરિયા અપોન આર સ્ક્વેર, એટલે ડેલ્ટા ઓમેગા બરાબર ડેલ્ટા એસ અથવા એ અપોન શું લખાય? આર સ્ક્વેર લખાય. તો આપેલા ઘનકોણમાં ત્રિજ્યાવર્તી ક્ષેત્રરેખાઓની સંખ્યા ઘનતા સમાન છે. તો અહીંયા P1 અને P2 બિંદુ લીધેલું છે, ત્રિજ્યાવર્તી દિશામાં ક્ષેત્રરેખાઓની સંખ્યા ઘનતા સમાન છે. તો અહીંયા ધારો કે R1 અને R2 અંતરે આવેલા બિંદુઓ P1 અને P2 આગળ ક્ષેત્રફળ ખંડો અનુક્રમે R1 સ્ક્વેર ઓમેગા અને R2 સ્ક્વેર ઓમેગા છે. તો P1 બિંદુ અને P2 બિંદુ લીધેલું છે. P1 નું અંતર છે, આ અંતર લીધું છે OP1 એટલે R1, આ અંતર OP2 એટલે R2 લીધેલું છે. તો એના ક્ષેત્રફળ ખંડો, એટલે આના ઉપરથી લખી શકાય ડેલ્ટા એસ ઇઝ ઇક્વલ ટુ આર સ્ક્વેર ઇન્ટુ ડેલ્ટા ઓમેગા. તો અહીંયા આનું R1 છે, તો R1 સ્ક્વેર ડેલ્ટા ઓમેગા, આનું અંતર R2 છે, તો R2 સ્ક્વેર ડેલ્ટા ઓમેગા. તો બંને સમતલો એક અહીંયા આ O બિંદુ આગળ બનાવેલો ઘનકોણ છે ડેલ્ટા ઓમેગા છે. નેક્સ્ટ પોઈન્ટ, ધારો કે આ ક્ષેત્રફળ ખંડોમાંથી પસાર થતી ક્ષેત્ર રેખાઓ n જેટલી સમાન છે, તેથી એકમ ક્ષેત્રફળમાંથી પસાર થતી ક્ષેત્રરેખાની સંખ્યા અનુક્રમે P1 અને P2 આગળ એકમ ક્ષેત્રફળ દીઠ પસાર થતી ક્ષેત્રરેખા n અપોન એરિયા આપણે લીધું છે, પેલાનો એરિયા R1 સ્ક્વેર ઓમેગા એટલે n અપોન R1 સ્ક્વેર ઓમેગા, અને P2 આગળ n અપોન R2 સ્ક્વેર ઓમેગા છે. અહીં n અને ડેલ્ટા ઓમેગા સમાન હોવાથી n અને ડેલ્ટા ઓમેગા સમાન છે, તેથી એકમ ક્ષેત્રફળમાંથી પસાર થતી ક્ષેત્રરેખાઓની સંખ્યા, એટલે એકમ ક્ષેત્રફળમાંથી પસાર થતી ક્ષેત્રરેખાની સંખ્યા એટલે એને કહેવાય ક્ષેત્રની તીવ્રતા અથવા પ્રબળતા 1/r² પર આધાર રાખે છે. તો અહીંયા તમે જોઈ શકો છો P1 બિંદુ આગળ E1 proportional to 1/r1² થશે, અને P2 બિંદુ આગળ આવશે E2 proportional to 1/r2² આવે. બંનેનો રેશિયો લઈ લો તો E1/E2 is equal to અહીંયા લખી શકાય R2² by R1². તેથી લખી શકાય E proportional to 1/r² લખાશે. ત્યાર પછી નેક્સ્ટ, સાદા વિદ્યુતભાર વિતરણની ક્ષેત્ર રેખાઓ દોરો. સાદા વિદ્યુતભાર વિતરણની ક્ષેત્ર રેખાઓ દોરો. તો અહીંયા ધન વિદ્યુતભાર, ઋણ વિદ્યુતભાર વગેરેનું ચિત્રાત્મક સ્વરૂપ લેશું. તો ક્ષેત્ર રેખાઓનું ચિત્રાત્મક રજૂઆત ફેરાડે નામના વૈજ્ઞાનિકે વિદ્યુતભારોના તંત્રની આસપાસના વિદ્યુત ક્ષેત્રને દ્રશ્યમાન કરવા માટે કરી હતી. આ ક્ષેત્ર રેખાઓને ફેરાડે બળ રેખાઓ કહી હતી. તો અહીંયા આકૃતિની અંદર દર્શાવેલું છે, તો જોઈએ આપણે બધી ક્ષેત્ર રેખાઓ. તો ધન વિદ્યુતભારની ક્ષેત્ર રેખાઓ બહાર તરફ ત્રિજ્યાવર્તી દિશામાં, ઋણ વિદ્યુતભારની ક્ષેત્ર રેખાઓ અંદર તરફ ત્રિજ્યાવર્તી દિશામાં. બે ધન વિદ્યુતભારની ક્ષેત્ર રેખાઓ અહીંયાથી આમ બહાર નીકળે છે, આમ બહારની દિશામાં. અહીંયા એક અપાકર્ષણ થશે એટલે આ બહાર આમ જશે બહાર. ઓકે, અને આ બે ધન હતું, અને બે ધન અને ઋણ એટલે ડાયપોલ અહીંયા દર્શાવેલી છે. ડાયપોલ વિશે આપણે સ્ટડી કરવાનું છે. તો એ ધન માંથી બહાર નીકળે, ઋણમાં પ્રવેશે.
આ ડાયપોલ છે, વિદ્યુત ડાયપોલની ક્ષેત્ર રેખા છે. આ ઋણની અંદર પ્રવેશે છે, ધનમાંથી બહાર નીકળે છે. સોરી, આ રીતના. આ વિદ્યુત ડાયપોલની ક્ષેત્ર રેખા લીધી. આ છે બિંદુવત વિદ્યુતભાર ધન, બિંદુવત વિદ્યુતભાર ઋણ. આ બે ધન વિદ્યુતભાર છે અને આ વિદ્યુત ડાયપોલની ક્ષેત્ર રેખા. તો જે આકૃતિ ABC દર્શાવેલી છે. હવે નવું જાણકારી પૂરતું છે, યાદ રાખવાનું છે. ખાલી 1 માર્ક્સમાં સવાલ પૂછે તો બે ઋણ વિદ્યુત ભારો માટેની ક્ષેત્ર રેખાઓ. તો બધામાં એરો અંદર જતી દિશામાં છે. બે ધન હોય તો બધું બહાર. સમાન વિદ્યુત ક્ષેત્ર માટેની ક્ષેત્ર રેખાઓ એકબીજાને સમાંતર, એકબીજાથી ઇક્વિડિસ્ટન્સ હશે. નિયમિત વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલા ધાતુના ગોળાકાર પદાર્થની ક્ષેત્ર રેખાઓ. તો સમાન વિદ્યુત ક્ષેત્ર છે, આ ગોળો લીધો, તો આ ક્ષેત્ર રેખા અહીંયા જે તે બિંદુને લંબ છે એટલે અહીંયા ક્રોસમાં લંબ રેખા લીધી. આ જે તે બિંદુને લંબ એટલે લંબ રેખા, આ લંબ લીધું. આ પણ કેવું લીધું? લંબ. તો આ નિયમિત વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલા ધાતુના ગોળાકાર પદાર્થની ક્ષેત્ર રેખાઓ. ત્યાર પછી ડી, નિયમિત વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલા ડાઇલેક્ટ્રિક સ્લેબ માટે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ. તો લાસ્ટ ડાઇલેક્ટ્રિક સ્લેબ આપણે બીજા ચેપ્ટરમાં આવશે, તો આ દર્શાવેલું છે. ઓકે, તો આ આપણે યાદ રાખવાનું છે. હવે મોસ્ટ ટાઈમ પ્રશ્ન આ વખતે બોર્ડની અંદર પૂછાઈ ગયેલો છે કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતાઓ જણાવો. 2 માર્ક્સમાં, કોઈ પણ 4 હોય છે, એટલે આ યાદ રાખવાનું છે મોસ્ટ ટાઈમ બી. તો પહેલી લાક્ષણિકતા છે, ક્ષેત્ર રેખાઓ ધન વિદ્યુત ભારથી શરૂ થઈ ઋણ વિદ્યુત ભારમાં અંત પામે છે. જો એક જ વિદ્યુત ભાર હોય તો અનંતથી આરંભ કરે છે કે અંત પામે છે, પણ બંધ ગાળો રચતી નથી. આગળ લીધેલું છે, આ ધન વિદ્યુત ભાર હોય, આ ઋણ હોય, તો ધનમાંથી બહાર નીકળે છે, આમ નીકળે, પણ ઋણમાં પ્રવેશે, પણ ઋણથી ધન જતું નથી. આ બંધ ગાળો નથી. બંધ ગાળો એટલે આમ કહેવાય, અહીંયા આવે, આવે, આ ક્લોઝ લૂપ કહેવાય. આમાં આવું જોવા નથી મળતું. બીજો મુદ્દો, વિદ્યુત ભાર વગરના વિસ્તારમાં, વિદ્યુત ભાર વગરના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર રેખાઓ વચ્ચે તૂટ્યા વગરના સતત વક્રો તરીકે લઈ શકાય. આમ કન્ટિન્યુઅસ, વચ્ચે આમ ખાલી જગ્યા નહીં, કન્ટિન્યુઅસ, આમ નહીં હોય, આમ કન્ટિન્યુઅસ હશે. ત્રીજી લાક્ષણિકતા છે, બે ક્ષેત્ર રેખાઓ કદી એકબીજાને છેદતી નથી. જો તેઓ છેદે તો છેદન બિંદુ આગળ ક્ષેત્રને 2 સ્પર્શકો મળે. તેથી ક્ષેત્રની દિશાઓ મળે, 2 દિશાઓ મળે, જે શક્ય નથી. એક જ બિંદુ આગળ 2 ક્ષેત્ર રેખા પોસિબલ નથી. તો અહીંયા હું સ્પર્શક ડ્રો કરું તો આ દિશામાં ઈ અને આ દિશામાં, તો એક જ જગ્યા પર 2 ઈ મળે એ પોસિબલ નથી. એટલે 2 ક્ષેત્ર રેખાઓ કદી એકબીજાને છેદતી નથી. જો છેદે તો છેદન બિંદુ આગળ ક્ષેત્રને 2 સ્પર્શકો મળે, તેથી ક્ષેત્રની 2 દિશાઓ મળે, જે શક્ય નથી. ચોથો મુદ્દો, સ્થિત વિદ્યુત ક્ષેત્ર રેખાઓ કોઈ બંધ ગાળો રચતી નથી. આપેલ ક્ષેત્ર રેખા પરના કોઈ પણ બિંદુ પાસે ક્ષેત્ર રેખાને દોરેલો સ્પર્શક તે બિંદુ આગળ ક્ષેત્રની દિશા આપે છે. તો ક્ષેત્ર રેખાને કોઈ પણ બિંદુ આગળ દોરેલો સ્પર્શક તે બિંદુ આગળ ક્ષેત્રની દિશા આપે છે. છઠ્ઠો મુદ્દો, સમાન વિદ્યુત ક્ષેત્ર દર્શાવતી ક્ષેત્ર રેખાઓ એકબીજાને સમાંતર અને એકબીજાથી સમાન અંતરે હોય છે. ઉપર આપણે હમણાં લીધું. સાતમો મુદ્દો, જે વિસ્તારમાં વધુ પ્રબળ ક્ષેત્ર હોય તે વિસ્તારમાં ક્ષેત્ર રેખાઓ ગીચોગીચ હોય છે, અને જે વિસ્તારમાં ક્ષેત્ર નબળું હોય ત્યાં ક્ષેત્ર રેખાઓ છૂટી છૂટી હોય છે. તો આ
7 લાક્ષણિકમાંથી કોઈ પણ 4 લાક્ષણિકતા 2 માર્ક્સમાં લખવાનું હોય છે. તો મોસ્ટ ટાઈમ બી પ્રશ્ન હતો.